ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીંસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મારે 400 ટુકડા ઘઉં બાકી ગયા છે અને મિશ્ર પાકમાં સૂરજમુખી હતા, તો એમાં પોપટ આવે છે સૂરજમુખી ખાવા માટે અને ઘઉં વાઢવાના ચાલુ છે. આપ જોઈ શકો છો, જો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણા જે પક્ષીઓ છે એ પણ આવે છે. રાસાયણિક ખેતી કરીએ, દવા ખાતર નાખીએ તો એમાં પક્ષીઓ આવતા નથી અને એ સિવાય આપણને બીજો લાભ એ થાય છે કે જે આપણને નુકસાન કરતા કીટકો છે એ કીટકોને આ પક્ષીઓ ખાઈ જાય છે. જેમ કે વૈયા છે, કાળા કોશી છે, કાબીરું છે, લેલા છે અને આપણા મુખ્ય પાક છે એનું રક્ષણ કરે છે. અમારી વાડીમાં જ્યારથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી પક્ષીઓ ખૂબ જ પ્રમાણમાં આવે છે. પોપટ છે, લેલા છે, વૈયા છે, કોયલું છે, કાબરું છે, મોર છે, બીજા ઘણા બધા પક્ષીઓ આવે છે, કારણ કે એને એનો ખોરાક મળી રહે છે. એકી સાથે બધા પોપટ ઉડી ગયા. એ સિવાય આ ફરતા જે ઝાડવા છે એમાં પણ આવીને બેસે છે અને એ સૂરજમુખી ખાવા આવે છે. રામબોર છે, રામબોર ખાવા આવે છે.